તો રોજગારી મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલ ઉઠાવ્યા હતા। જૂનાગઢ અને ગીર સોમનાથમાં રોજગારી મુદ્દે સવાલ પૂછ્યો તો પ્રશ્નોત્તરી કાળમાં યોગ્ય જવાબ ન મળ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે। વિમલ ચુડાસમાએ કહ્યું કે ખાનગી રોજગારીના આંકડા આપવામાં આવ્યા, સરકારી રોજગારીના આંકડા આપવામાં નથી આવ્યા। તેમણે કહ્યું કે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રોજગારીનો પ્રશ્ન છે, અહીંયાના યુવાનો રોજગારી મેળવી શકતા નથી। આવ્યું કે જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં જે રોજગાર કચેરી છે તેમાં કેટલા લોકોની શિક્ષિત અને અર્ધ શિક્ષિત રોજગારી માટેની નોંધણી કરવામાં આવેલી, અને બીજો મારો પ્રશ્ન એ હતો એમાં કેટલા લોકોને નોકરી આપવામાં આવેલી। આ બંનેમાં મને જવાબ આપેલો, અને ત્રીજો પ્રશ્ન મેં એ પૂછેલો કે આમાં કેટલા લોકોને સરકારી નોકરી આપવામાં આવેલી અને કેટલા લોકોને ખાનગી નોકરી આપવામાં આવેલી। ત્યારે ખાનગી નોકરીનો જવાબ આપવામાં આવ્યો, પણ સરકારી નોકરીનો જે જવાબ છે એમાં આપવામાં આવ્યો કે આપને આપી શકાય નહીં, આવું લખવામાં આવેલું। કારણ કે સરકારી નોકરી આપવામાં ન આવી હોય તો જ છેલ્લા 24-25 અને 25-26માં આ વર્ષોમાં સરકારી નોકરી એક પણ વ્યક્તિને જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લો મારો જે લોકો છે એ સરકારી નોકરીથી વંચિત રહ્યો છે।